ફેબ્રુઆરીના ટોપ કરંટ અફેરની અંદર આજે આપણે 21 થી 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે સુષુપ્ત જ્વાળામુખી પર્વત તારા નાકીને કાયદેસર વ્યક્તિ એટલે કે લીગલ પર્સન તરીકે કયા દેશે માન્યતા આપી છે? આ હોદ્દો આપવાથી આ પર્વત જે છે માઓરીનો જે છે પવિત્ર પૂર્વત તરીકે માન્યતા આપે છે અને ગવર્મેન્ટનો આના ઉપરનો જે પણ એક્સેસ છે એ માલિકીનો અહીંયા ત્યાગ કરવામાં આવે છે. તો કયો દેશ છે? ફિલિપિન્સ છે, ચેક રિપબ્લિક છે, ઇટાલી છે કે ન્યુઝીલેન્ડ છે? તો સુષુપ્ત જ્વાળામુખી પર્વત તારા નાકીને જે છે કાયદેસર લીગલ જે છે એન્ટિટી તરીકે ગણ્યું છે, લીગલ પર્સન તરીકે ગણ્યું છે, એ દેશ છે ન્યુઝીલેન્ડ. બીજો ક્વેશ્ચન છે કે કવાયત એક્યુવેરિન એ ભારત અને કયા દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે? શ્રીલંકા, બાંગ્લાદેશ, ફ્રાન્સ કે માલદીવ? તો એક્યુરેન જે છે કવાયત જે છે એક્સરસાઇઝ જે છે એ ભારત અને માલદીવ વચ્ચે થાય છે. અને ભારત અને માલદીવ જે છે એ કયા બે જે છે કયા સંગઠનના ભાગ છે? બિમસ્ટેકના ભાગ છે કે પછી સાર્કના ભાગ છે? કમેન્ટ કરો, બિમસ્ટેકના છે કે સાર્કમાં છે? પછીનો ક્વેશ્ચન છે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા DRDO એ કઈ સંસ્થાના સહયોગથી રોકેટ ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ 3D પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે? કઈ સંસ્થા સાથે મળીને આ કામ કર્યું છે? IIT હૈદરાબાદ, ધનબાદ, ખડગપુર, ગુવાહાટી? તો આ ક્વેશ્ચનનો આન્સર આવશે IIT હૈદરાબાદ સાથે મળીને આ કામ કરવામાં આવ્યું છે. સૌથી મોટું મેટલ 3D પ્રિન્ટિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતનો પ્રથમ 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો ઉત્તર ભારતનો પહેલો જે છે 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જે છે કયા રાજ્યમાં? ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ કે ઉત્તરાખંડ? તો અહીંયા નોર્થ ઇન્ડિયા છે, તો આનો આન્સર આવશે હિમાચલ પ્રદેશ. શું આવશે? હિમાચલ પ્રદેશ. પછીનો ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2025 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરી. તો સ્વચ્છતા પખવાડું જે 2025માં યોજાય છે, તો આ જે છે એનું સળંગ કયું વર્ષ છે ઉજવણીનું? આ 10મું વર્ષ છે, 8મું છે, 5મું છે કે 12મું છે? તો આનું જે છે સળંગ 10મું વર્ષ છે ને, એટલા માટે આ જે છે તમને ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે.